વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને પરિવર્તનકારી 12 વર્ષના કાર્યકાળની ઉજવણી અર્થે નડિયાદના યોગી ફાર્મ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન તો પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન નડિયાદ ગંજ બજાર વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અન્ન, નાગરિક પુરવઠા અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મહેસૂલ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા તેમજ ખેડા લોકસભા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે પ્રેરક ઉપસ્થિતિ આપી હતી। કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ કહ્યું કે વિશ્વનેતા નરેન્દ્રભાઈ મોદીના સુશાસન કાળમાં સામાજિક નવચેતનાનો ઉદય થયો છે। આજે સામાન્ય અને વંચિત વર્ગના લોકો સ્વમાન સાથે જીવી રહ્યા છે। આજ રોજ નડિયાદ ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ કે જેમણે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી મોટો કાર્યકાળ 4399 દિવસનો પૂર્ણ કરી અને 12 વર્ષનું જે સુશાસન છે એ નિમિત્તે આવનારા સમયમાં એમના કરેલા કાર્યો એ સમાજ જીવન સુધી પહોંચે, એમની જે દેશ પ્રત્યેનો સમર્પણ ભાવ એ જનમાનસ સુધી જાય એ દિશામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આજે સુંદર આયોજન અહીંયા નડિયાદ ખાતે યોજાયું છે। આજના કાર્યક્રમમાં મુખ્યત્વે મોદી સાહેબ પર જે જન સમાજે મૂકેલો વિશ્વાસ, એમના શાસનમાં થયેલા કાર્યો અને એમની સરકાર દ્વારા થયેલા પ્રજા કલ્યાણના જે નવીવિધ યોજનાઓ એ વિષયની પણ ખૂબ મોટી ચર્ચા કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે નડિયાદ ખાતે સમાજના શ્રેષ્ઠીઓ છે કે જે મોદી સાહેબના કામથી પ્રભાવિત છે, એવા બધા જ આજે ઉપસ્થિત છે અને ખૂબ સરસ વાત અહીંયાથી મૂકી તેનો સંદેશો આપ્યો છે।